જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 14 ત્રીજો મહિનો અને 2026। હવે મિત્રો, આપણા ઉપર જે એક માવઠાની આફત છે એ આપણે અગાઉથી તમને માહિતી તો આપેલી હતી, પણ માવઠું જેમ નજીક આવશે એમ આપણે તમને વિડીયો દ્વારા માહિતી આપવાનો પ્રયત્ન કરશું। પણ આજે આપણે વિડીયો બનાવી અને તમને માહિતી માવઠા વિશે આપવાની છે કે આપણે અગાઉથી કીધું કે 17 થી 25, પછી આપણે હમણાં નજીકના દિવસોમાં આપણે કીધું કે તારીખ ફાઇનલ થઈ ગઈ 18 થી 25ની અંદર, અને ત્યારે પણ આપણે કીધું હતું કદાચ આ લાંબુ હાલે તો 30 તારીખ સુધી અસ્તિત્વમાં ફેરફાર રહીએ। પણ હવે મિત્રો, 18 તારીખે કચ્છના વિસ્તારોથી શરૂઆત થાય અને 18 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ માવઠારૂપે વરસાદ થાય। 19 તારીખે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર આ માવઠાની અસર થશે અને કાયદેસર આપણે કહીને તો અમુક વિસ્તારોની અંદર મંડાણીઓ કે થંડરસ્ટોર્મ થાય અને ત્યાં તીવ્ર ગાજવીજ અને ક્યાંક તોફાની પવન સાથે પણ વરસાદ થાય અને અમુક સીમિત વિસ્તારમાં કદાચ આપણે કરા પડે એવા પણ સંકેત મળે છે અને કદાચ એવા પણ સમાચાર આવે। એટલે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર આ માવઠાનો ખતરો વધ્યો છે મિત્રો, અને હવે એવું નથી લાગતું કે આ હવામાનમાં ફેરફાર થાય અને ક્યાંક ને ક્યાંક માવઠું કમજોર થાય। અત્યારની ગણતરી કરીને આપણે અટાણનું જે અમુક અનુભવ કરતા હોય તો એમાં માવઠું છે એ ફાઇનલ થઈ ગયું છે મિત્રો। માવઠાનો ખતરો આપણા ઉપર વધ્યો છે અને 18 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લો અને પોરબંદર જિલ્લો અને દરિયાપટ્ટીના કદાચ માંગરોળ સાઈડ એ પણ વિસ્તારોની અંદર અમુક ગામડા, અમુક તાલુકાની અંદર 18 તારીખે માવઠારૂપે વરસાદ જોવા મળે તેવી શક્યતા છે। કચ્છના વિસ્તારો 18 તારીખે વધારે હશે, કદાચ એવું પણ બને કે 70-80% વિસ્તારને અસર 18 તારીખે કચ્છના વિસ્તારને કરે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ 18 તારીખે અમુક વિસ્તારોને અસર કરે માવઠું તેવી શક્યતા છે। 18 તારીખે વધારે કચ્છ અને કચ્છના લગતા ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્ર આમાં 18 તારીખે વધારે અસર કરીએ અને 19 તારીખ એવો હશે કે 19 તારીખની અંદર માવઠાની તીવ્રતા અને માવઠાના વિસ્તારો વધશે। એમાં ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ આપણે કહીએ ને ઓલ ગુજરાત, એમાં આપણે કંઈ કચ્છ કહી કે ઉત્તર ગુજરાત કંઈક, મધ્ય ગુજરાત કંઈ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર કંઈક, દક્ષિણ સૌરાષ્ટ્ર કંઈ, પછી સૌરાષ્ટ્રના મધ્ય ભાગ માની લ્યો કે આપણે હળવદ કહી કે સુરેન્દ્રનગર જિલ્લો કહી કે મોરબી કહી, એટલે અમરેલી સાઈડ કોઈ પણ વિસ્તાર હોય ત્યાં બધે માવઠું થાય તેવી શક્યતા છે। હા, આ માવઠું છૂટું છવાયું હોય કે મંડાણીયા આપણે વરસાદ કહીએ ને એ રીતે થંડરસ્ટોર્મ થાય, મંડાણીયા માવઠારૂપે વરસાદ થાય, એમાં ક્યાંક ક્યાંક ગાજવીજનું પ્રમાણ વધારે હોય, ક્યાંક તોફાની પવન પણ હોઈ શકે। આપણે અગાઉ વિડીયોની અંદર તમને આ માહિતી આપેલી છે। એટલે આપણે આજે જે તમને સચોટ તારણ આપવાનો હેતુ એ છે મિત્રો કે આપણે અત્યારે ઘણા એવા વિસ્તારોના ખેડૂત ભાઈઓને મને પર્સનલી ફોન આવતા હોય, હજી ઘણાને કલંજીના કામ પડ્યા છે, ઘણાને પાસતરા ઘઉં છે તેની પણ કાપણી કરવાની બાકી છે, ઘણાને ધાણાના ખેતરમાં ભર પીર્યા છે એ ધાણા પણ કાઢવાના છે। એટલે બધા આયોજનપૂર્વક ખેતી તો કરે છે, પણ ક્યાંક ને ક્યાંક થાર ઝાકર આવતા હોય તો સવારે લેટ ચાલુ થાય તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છે એ આપણે ધાર્યું એથી કામ ન નીકળતું હોય, એટલે ઘણા આપણે મૂંઝવણોનો સામનો પણ કરવો પડે એમ છે। પણ માવઠું ફાઇનલ થઈ ગયું છે મિત્રો, પણ જેટલા જે વિસ્તારોમાં આપણા જે ખેડૂત ભાઈઓને જે રવિ પાક છે અને આપણે શિયાળુ પીક છે એ સકેલવાનું હોય સકેલી લેજો અને 17 તારીખ લાસ્ટ સમજી અને ખેતી કામ કરી લેજો। 17 તારીખે કદાચ ન આપણે કાપણી થઈ ગઈ હોય અને ન કદાચ ઠેસરમાં કે ફૂકડીમાં નીકળે તો ઢાંકવાની વ્યવસ્થા પણ કરી લેવી જોઈએ, જેથી કરતાં આપણે 18 ને 19 તારીખ એવી છે જો એ 2 દિવસ તારીખ એવી છે મિત્રો, ત્યાં ક્યાંક અમુક વિસ્તારોની અંદર તીવ્ર માવઠું પણ જોવા મળી શકે અને સાથે ગાજવીનું પ્રમાણ વધારે હોય અને જો સાથે પવન પણ હોય તો ક્યાંક ને ક્યાંક આપણે પણ નુકસાની થાય। આ હેતુથી આપણે અગાઉ પણ તમને માહિતી આપેલી હતી અને શિયાળાની અંદર અલગ અલગ તારીખોમાં આપણે માવઠાની તારીખો આપી હતી। ક્યાંક અમુક તારીખોમાં અસ્તિત્વમાં ફેરફાર આવ્યો અને માવઠાના છાંટા પડ્યા, અમુક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા, અમુક વિસ્તારોમાં માવઠું નહોતું થયું, પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ પણ અગાઉ પણ થયેલો હતો। પણ આજે જે આ માવઠું છે એ માવઠું આપણે જે ધારી એના કરતાં મિત્રો અમુક વિસ્તારોમાં વધી પણ શકે અને અમુક વિસ્તારોમાં ઓછું પણ રહીએ, પણ માવઠું ફાઇનલ છે। અને વિસ્તારોની તમને વાત કીધી કે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર અસર કરીએ 19 તારીખ એવી હશે, પણ 18 તારીખની અંદર વધારે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે અસર કરશે। એમાં ખાસ કરી અને 18 તારીખે રાતે પણ સીમિત વિસ્તારમાં વરસાદ રૂપે માવઠું જોવા મળશે અને 19 તારીખે રાતે પણ જોવા મળશે, પણ 24 તારીખ, 25 તારીખ અને 26 અને 27 તારીખ એમાં
કચ્છના અમુક વિસ્તાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આ છેલ્લી તારીખોમાં પણ ક્યાંક ને ક્યાંક સીમિત વિસ્તાર પૂરતું માવઠું થાય તેવા શક્યતા છે. અગાઉ આપણે કીધું હતું કે 17 થી 25 અને કદાચ આને હવામાન સપોર્ટ આપે તો 30 તારીખ સુધી લાંબુ પણ હાલે. પણ સૌરાષ્ટ્રને ટૂંકમાં 18-19 તારીખમાં વધારે ખતરો છે. પછીની તારીખોમાં હાલમાં કોઈ દેખાતું નથી. પણ 24, 25, 26, 27 તારીખ કચ્છના અમુક વિસ્તાર, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર અને મધ્ય ગુજરાત પણ સીમિત વિસ્તાર એમાં માવઠાની એ તારીખોમાં શક્યતા છે. આગળ કંઈ પણ મિત્રો ફેરફાર હશે તો આપણા ચેનલની અંદર તમને માહિતી દેવાની કોશિશ કરી અને માહિતી આપીશ. અત્યારે હાલમાં માવઠું ફાઇનલ થઈ ગયું એમ ફાઇનલ સમજી અને ખેતી કાર્ય 17 તારીખે પૂરા કરી લેવા જોઈએ, જેથી કરતાં આપણે કોઈ નુકસાની ના થાય. હવે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.